गणेशाय नमः। पुराण पुरुषोत्तमाय नमो नमः। श्री परमात्मने नमः। आकाशे तारकं लिंगम् पाताले हाटकेश्वरम् मृत्युलोके महाकालम् ओम त्रैलिंगम नमस्तुते। श्री रामचंद्र भगवान की, उमापति महादेव की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री हनुमंत लाल की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। गई काले आपणे जाण्यु के द्वादश ज्योतिर्लिंग में पहलू नाम सौराष्ट्री सोमनाथ सोमनाथ महादेव। यत्र प्राच्यां सरस्वती यत्र सोमेश्वरो देवता यत्र त्रिवेणी संगमम् यत्र सर्वाणि तीर्थानि निवसन्ति सदैव हि। सोमनाथ महादेव थी पूर्व दिशा में प्राची आवेलू छे। ત્યાં સરસ્વતી નદી સામે જ વહે છે અને બહુ પવિત્ર તીર્થ છે। સોમનાથના પટાંગણમાં એક ભાલકા તીર્થ આવેલું છે। ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે। ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને શિકારીએ બાણ માર્યું અને ભગવાને પોતાની માયા સંકેલવા માટે આ સોમનાથના પટાંગણની જગ્યા પસંદ કરી છે। આજે ભગવાને જ્યાંથી આ સરસ્વતી નદીના કિનારે જ્યાં ત્રણ નદીઓનો સંગમ છે પ્રભાસમાં, આ સંગમ તીર્થમાં ભગવાને ભૂસકો માર્યો છે અને આકાશમાં વીજળી થાય અને ભગવાન જગન્નાથમાં પ્રગટ। એની યાદી રૂપે આજે પણ પ્રભાસ પાટણની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સમાધિ છે આ ત્રણ નદીઓના સંગમ કિનારે। તો આવી આ પવિત્ર ભૂમિ છે કે ભગવાને પણ માયા સંકેલવા ટાઈમે આ જગ્યાને પસંદ કરી છે। જે સોમનાથ મહાદેવ છે એ સ્વયંભૂ પ્રગટ છે। પૂરા ભારત વર્ષમાંથી આજે પણ લોકોના ટોળે ટોળા ત્યાં આવે છે। બધાની મનોકામના પૂર્ણ થાય છે। સૌથી જે પહેલું મંદિર હતું યુગો પહેલા એ ચંદ્ર દેવતાએ મણીઓથી બનાવેલું હતું અને ત્યાં એ સમયથી જ સોનાના દીવાઓમાં સુગંધી દ્રવ્યોથી દીવા બળતા। એ પછી કાળક્રમે એ મંદિર જર્જરિત થયું
અને ભગવાન શ્રી કૃષ્ણએ એનો જીર્ણોદ્ધાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ એ મંદિર સોના અને ચાંદીથી જ બનાવ્યું. એ પછી કાળક્રમે એ મંદિર પણ જૂનું થયું. ત્યારે બે વણિક બંધુઓએ ફરીથી એ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. એ પછી વિધર્મીઓએ એ મંદિર તોડી પાડ્યું. એ પછી અહલ્યાબાઈ હોલકરે જ્યાં સોમનાથનું મૂળ મંદિર હતું તેની સામે જ ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવ અને ઉપર અહલ્યેશ્વર મહાદેવ આવું માળવાળું મંદિર બનાવ્યું. બે લિંગ છે, ઉપર અહલ્યેશ્વર અને નીચે સોમનાથ. ભારત દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે લોકો પાસેથી મદદ લઈ અને હાલમાં જે સોમનાથનું મંદિર છે એ સરદાર વલ્લભભાઈ પટેલે બનાવવાની પ્રેરણા આપી અને બનાવ્યું. શ્રી જામ સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન થયું. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય એ પહેલા જ અવસાન થયું. પછી જામ સાહેબના હસ્તે એ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજથી લગભગ 8-9 સદી પહેલા ત્યાં એક ચોલાદેવી નામની શિવ ભક્ત દેવદાસી થઈ. આગળના જમાનામાં માણસો પોતાની પુત્રીઓને ભગવાનની સેવા અર્થે મંદિરમાં અર્પણ કરતા. તો આ જે ચોલાદેવી હતી એ બચપણથી શિવ ભક્ત હતી અને એના નૃત્યમાં એવી ખૂબી હતી કે કોઈ વાર ભક્તોની ભીડ જામે અને ચોલાદેવી નૃત્ય કરે ત્યારે ભગવાન ભોળાનાથ કોઈ એવા સમયે લિંગમાંથી પ્રગટ થઈ જાય છે અને ભક્તજનોને બધાને દર્શન થઈ જાય છે. તો આવો ચમત્કાર ત્યાં થતો. એક સમયે રાજા ભીમદેવ સોલંકી એ સિદ્ધપુર પાટણના રાજા હતા. સોમનાથના દર્શને આવ્યા છે. ભીમદેવને ખૂબ ઈચ્છા હતી કે આ પ્રસંગે પણ એવો ચમત્કાર થઈ જાય ને હું દર્શન કરી લઉં. પરંતુ એ તો ભોળાનાથની જ્યારે મરજી હોય ત્યારે થાય છે. માણસ જન્મ જન્મ ભક્તિ કરે તો જ્યારે એના નસીબ ખુલે ત્યારે એના દર્શન થાય. ભોળાનાથના દર્શન કરી સોમનાથ મહાદેવના અને રાજા ભીમસિંહ મંદિરના મુખ્ય પૂજારી જે છે ત્રિકાળ જ્ઞાની સોમપુરા બ્રાહ્મણ છે. એમને પૂછે છે કે મારા નસીબમાં શિવ દર્શન છે કે નહીં, મારે ભોળાનાથના સાક્ષાત દર્શન કરવા છે, મારી બહુ ઈચ્છા છે, તો મને આ દર્શન થશે કે નહીં. ત્યારે ભૂદેવ કહે છે કે તમારા નસીબમાં તો છે પણ કેટલો ટાઈમ લાગે એ હું નથી કહી શકતો. તો ભીમદેવ પાટણ આવે છે અને જંગલમાં કોઈ ન દેખે એવી જગ્યાએ એક મહાકાલેશ્વરનું મંદિર બનાવે છે અને પોતે રાત્રિના સમયે ગુપ્ત રસ્તેથી ત્યાં પૂજા પાઠ કરવા જાય છે, ભગવાનની ભક્તિ કરે છે, દિવસના રાજગાદી ચલાવે છે
અને રાત્રિને સમયે ભક્તિ કરે છે. વર્ષો વીતી જાય છે. ભીમસિંહ સોલંકીને લાગે છે કે હવે તો મારી ઉંમર થવા આવી, હાલ હું સોમનાથ જાઉં અને મહારાજને પૂછું. તેઓ સોમનાથ ફરી આવે છે અને ભૂદેવને પૂછે છે કે હજુ મને કઈ દર્શન થયા નથી. ત્યારે ભૂદેવ કહે છે થશે, તમે જરા શાંતિ રાખો. તો ભીમસિંહ સોલંકી કહે છે કે મારે આ શિવરાત્રી આવે છે ત્યાં સુધીમાં દર્શન કરવા છે. શિવરાત્રીના મધ્યરાત્રિએ હું મારી કમળ પૂજા ભગવાનને ચડાવીશ, જેથી આ પછીના જન્મમાં મને દર્શન થઈ જાય. એમ કહી અને તેઓ પાટણ ચાલ્યા જાય છે. ભૂદેવે ચોલાદેવીને બોલાવે છે. ભૂદેવ કહે છે કે હે ચોલા, તું ખરેખર શિવ ભક્ત હો તો મારું એક કહેવું કર. ચોલા કહે છે આપ કહો એવું કરવા તૈયાર. તો તું પાટણ જા, સિદ્ધપુર, અને ત્યાં જંગલમાં મહાકાલેશ્વરનું મંદિર છે. ત્યાં શિવરાત્રીએ રાજા ભીમસિંહ બેઠા હશે ગર્ભગૃહમાં, અને તું જઈ અને ભગવાન મહાકાલેશ્વર સ્વામી એવું નૃત્ય કર કે મહાકાલેશ્વર ભગવાન લિંગમાંથી પ્રગટ થઈ જાય અને રાજાને દર્શન થઈ જાય. નહીં તો રાજા કમળ પૂજા કરી દેશે. એટલે કમળ પૂજા એટલે પોતાનું શીશ કાપી અને શિવલિંગ ઉપર ચડાવી દેશે. તો તું મારું એટલું કામ. ચોલાદેવી જાય છે. શિવરાત્રીની રાત્રિ છે. બરાબર 2 ઘટિકાની વાર છે અને ભીમસિંહ ખુલ્લી તલવાર લઈ અને શિવલિંગ પાસે બેઠા છે અને ભગવાનના જાપ કરે છે, પૂજા કરે છે, બીલીપત્રો ચડાવે છે, ગંગાજળ ચડાવે છે, ચંદન ચડાવે છે, અરજી કરે છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રાજા ભગવાનના નામ લેવામાં લીન થઈ જાય. ત્યારે આ ચોલાદેવી કે જે ભારત વર્ષની એક ભવ્ય નારી હતી, એ એવું નૃત્ય કરે છે ભોળાનાથની સામે, મહાકાલની સામે, કે એક ઘડીમાં તો મહાકાલ પ્રગટ થઈ જાય છે લિંગમાં. અને રાજા ભીમસિંહને અને ચોલાદેવીને દર્શન આપે. ભીમસિંહ રાજા ધન્ય બની જાય છે. રાજાને વિચાર આવે છે કે આ દર્શન મારી ભક્તિથી તો નથી થયું, પણ થઈ ગયું. પોતાને બહુ ધન્ય સમજે છે. પણ જો આ દેવી અહીં રોકાઈ જાય તો મને દર શિવરાત્રીએ આવું નૃત્ય જોવા મળે અને મહાદેવ મને દર્શન આપી દે. એવા લોભને લીધે તે ચોલાને ત્યાં સોમનાથ મહાદેવના સોગંદ દઈને રોકી લે છે. ચોલાદેવી ત્યાં ઘણા વખત રહ્યા છે. એક દિવસ ચોલાદેવીને સોમનાથ મહાદેવ યાદ આવે છે. એની આંખમાંથી અશ્રુ પડે છે. રાજા ભીમસિંહ પૂછે છે, ચોલા, આજે કેમ તમે આમ ઉદાસ છો? તમારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે ચોલાદેવી કહે છે કે મારી ભક્તિ તો સોમનાથમાં છે. હું તો સોમનાથની દાસી છું. મને આજે સોમનાથ મહાદેવ યાદ આવી ગયા છે. ત્યારે ભીમસિંહ રાજા રથ લઈને આવે છે અને ચોલાદેવીને સોમનાથની સામે ઉતારે છે રથમાં. ભગવાન સોમનાથ સામે ચોલાદેવી આવી અને એવું નૃત્ય કરે છે કે ભગવાન ભોળાનાથ લિંગમાંથી પ્રગટ થઈ જાય છે. ભગવાનના ચરણમાં ચોલાદેવી પોતાનું માથું નમાવી અને છેલ્લો શ્વાસ લે છે અને કૈલાસવાસી થઈ જાય છે.